આજી ફેર ચૂંટણી કોણ ઊભું રહેવાનું ભાઈ ને રગાભાઈ. અરે જગાભાઈ તો નહીં જીતી શકવાના. ખાલી ખોટું ફોર્મ ભર્યું છે. અને આ એરંડાનું કોમે કેવું આવ્યું છે જોજે. લીલા લીલા એરંડા હુકાવાના હા. હવે બીજા આવે તાણ આવું જ કરવાનું હા. અલ્યા ધંધામાં બહુ મંદી ચાલે છે. અત્યારે ગુંડાગીરી કરવાની મળતું નહીં. માણસ ઓછા થઈ જાય તો કરવું પડશે સેટિંગ. કરું કોઈને ફોને આવતા નહીં. પછી આનો ફોન આવ્યો. હલો, હું નહીં કરતું. હવે ભાઈબંધી અરે 50,000 લઉં આમ તો 40માં ડન કરીએ. તો કઈ બાજુ આવવાનું? સારું સારું હા ડન. લોકેશન તો આવ્યું નહીં. રામ બાર ઓટો બહાર જતો હું. 40,000 તો મેં પડી ગયો. 40,000 જવું પડશે. 40,000 આવી મોનસો બોલાવી દઉં. મોનસો નાખી દઉં. 10-15 જણા મોનસો પછી મેર કરવું હોય યાર. તારી ફોર્મ ભરી દીધું છે. હવે કરવું તો કરવું હું મારે ના હોમે રગાભાઈ હ. તો મારે કરવું હું કોક ના કોક તો મને વિચાર કરીને કોક ના કોક આઈડિયા તો લાવવું પડશે. હવે કોક તો કરું ને તાણા કોક થાય. હા મારા ભાઈબંધને પૂછી જોઈએ તો ફોર્મ બોમ પાછું લેવડાવતો હોય તો હું લઈ લઉં પાછું. એટલે આટલે 2 રસ્તા પણ ચોથી જાય. આટલે યાર ને શોર્ટકટ આવી જશે. એટલે આ હેલો એની ઘરે સાઈડમાં ઓટો મારતો આવું. કોક હોય તો કોક કહીએ. કોક આઈડિયા બાઈડિયા નેતારી. એટલે આ પેલોના ઘર સાઈડ જતા રહીએ. ચાલો પેલો કેવો ઉગ્યો ભાઈ? તો સર એટલે હું તો હમણાં ઘેર જતો તો ના તો આટલે ચમકી ગયા ઉઠાડવા પડતી. આ તો આટલો હું ગયા એવા જગાડવા પડશે. બકાભાઈ, ઓ બકાભાઈ. જગાભાઈ આવો બોલો. રામ રામ. અને આ મારે કોઈક એક વાત કેવી છે યાર તમારે. બોલો હું કેવું એટલે ખબર ને ફોર્મ ભર્યું ચૂંટણીનું? હા યાર અમને તો થોડી ખબર હોય. એટલે આ તમને કીધું તો હતું મેં. ના મને નહીં કીધું યાર. તે તો જાવ દે મિલો. એટલે આ મારા વમુમાં પેલા એરિયા ઉભા છે. કોને બુઓ? પેલા રગાભાઈ નહીં આપણે એરિયા. હવે મારા થયું હોય એવું કોઈક કરવું પડશે એમને. શું કરવાનું બોલો ને. કોઈક એવું કોઈક કરો કે જેથી એરિયા ચૂંટણી ઉભા ના ફોર્મ બોમ પાછું લઈ લો એરિયા. એવું કહું હોય નોમ ચેકાઈ દો. આપણે એ જ કરવું હોય. ખાલી બીજું કોઈ નહીં. આપણે જીતવા જોઈએ. એવું જ છે. આ તો કાલ બાલ મળો હું ફોન કર્યું. ના કારબાર નહીં મને. અત્યારે ફોન ગમે તે કરવું કરો ને કોઈક કરાવો લે એમને. ગમે તે કરવું એ કરો. પેલો ને કરો કોઈક ફોન બોમ કર. તમારી જેટલી તાકાત બધી લગાવી દો. મને કોઈક કરી આલો એમના વિશે. હા હું આગળ જઈને વાત કરીને આવું. હા કરો તો કઈ મોટ બે હું. હેલો ભાઈ, અમારા એક ભાઈના ચૂંટણીમાં ઊભો રહ્યો ને એને આખો કાઢવાનો હોય મેં ચૂંટણીમાં. પૈસા ચેલા બોલો ને? હા 40માં કરી આલો મને રોગો. હા તો હું વાત કરી દઉં એ ભાઈને. પછી ભાઈ કે હું તમારે પછી બધું બોલાવું તમારે. એને મને 40 કીધા એટલે 20 વધારીને 60 જ કરી દઉં. ભાઈ મને ભાઈ એમ કીધું કે 60માં ડન થઈ જશે તમારે. એટલે 60 રૂપિયા તો હેડો તમે કાલે બમડા આલ દો. 60 ના મતસો યાર 60,000 રૂપિયા કીધા ભાઈ. બાપા 60,000 એમાં 1 રૂપિયો ઓછો ના પાડી મને. 60,000 તો હું કરી દે. પૈસાની કોઈ ચિંતા નહીં. 2-3 દિવસમાં પણ મળશે રે ભાઈ. એનું કોઈ તમે મારી તમે કોમ થઈ જશે. એમનો કોમ બરોબર હે ને? કમ્પ્લીટ યાર.
એટલે કોમ કરશે જ ને મારો આપણે ઓળખીતા છે એટલે લે ઓળખીતા આપણે કોઈ નહીં જોઉં તમે એક કોમ કરી દેશે ને મારું આપણે કોમ જ કરાવું બીજું કોઈ નહીં. પૈસા ગમે એટલા લે હું આલા તૈયાર છું. હા હવે કોક તો કોક કઈ કોઈને હટાવવાના જ છીએ આપણે રગાભાઈને હટાવવા જ છીએ આપણે રગાભાઈ તો 2-3 દિવસમાં એમની ખુશી ગાયબ થઈ જવાની. લે આ તમે આપણે જીતી ખુશી જશો ખુશી ખાલી એમનો નોમ ચેકાઈ જાય ને તો એ બહુ એટલું. હા એવું જ છે તમારું જીવ તમારે જે કહું હોય ને એ જ છે. અલ્યા કુંડી આવી છે થોડું પાણી હક ને કુંડી સારું બે ઓર્ડર આવ્યા 40-40 પેલા કનું પતાવું એક તો ખાસ ભાઈબંધનું હા પેલા લગભગ એ પતાવવું પડશે. અને આ કુંડી તો પાણી તો હા ને આખું માટે એ માટો હા હા અધાર ગયા તેમ પીવું છું. પેલા ભાઈને ફોન કરીને પૂછ્યું પછી કે ચા ના આવું મળવા. હેલો હું તમારા ઘર બાજુ આવ્યો હતો હાલ આવી જાઉં. હા તો આવી જાઉં. હા 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 અરે તને તું ફોન કરીને કરતું દીધું અને નથી જીવના ઘેર જતા અરે આ પેલા બે લાગી પૂછી જવું મિત્ર એમાં બકાજી કોણ તમે ફોન કર્યો તો ઉપાડી માટે બોલો નહીં યાર. આ ભાઈના કામ હતું એટલે બે હો તમે કરી ચા પાણી બનાવ. ના ચાલશે. આ તો આ ભાઈ જોડે વાત કરો. શું કરવાનું છે આપણે જો હું તમને એક ભાઈના જે બતાવું ને એમને તમે કશું નહીં કરવાનું એ મારવા નહીં. તમે એવી રીતે મારો કે ધમકાવો ગમે તે કરો તમારી રીતે એમને જો ચૂંટણીમાં મારું અમુક નોમ લખાયું હોય એમનું નોમ ચેકાઈ જવું જોવે મારે બીજું કશું નહીં. નોમ ચેકાઈ જાય બસ એટલું જ જોવો આપણે. તમારે જીત પાકતી ચૂંટણીમાં હવે અને આપણે આ ભાઈએ 60 કીધા 60 જ લેવાનું હોય ને 60 આમ તો 70 થઈ પણ 60 દંડ કર્યું. હા એ તો કોઈ વાત હું પૈસા તો તમને હું વકાર દઉં પૈસા તમને આજે હાલ દઉં અત્યારમાં થોડી વાર હું આવું પૈસા લઈને પછી હું તમને હાલ દઉં પૈસા તો હું તમને હાલું પણ મારે એટલું કહેવું તમારે ભાઈને મારવાનો ગમે તે કરો તમે ગમે તે કરો નોમ ચેકાઈ જવું જોઈએ. ખાલી ભાઈનો ફોટો મોકલી આપજો. ફોટો હું બધું કરાવડે તમારે ખાલી નોમ ચેકાવાનું હોય એમને. બધું થઈ જાય અમે પછી ધમકાવો મારો ગમે તે કરો 48 કલાકમાં થઈ જાય તમારું કોણ. એટલે 48 તમે 3 દાડા પોત દાવ ગમે એટલા દો મારે ખાલી નોમ ચેક આવવું હોય ચાલવું જો ચૂંટણીનો જે પેલું ચૂંટણી છે ને એ 30 દાડો ને એટલે મતલબ 30 તારીખ અને 12મો મહિનો એટલા સુધી કોમ થઈ જવું જો બીજું કોઈ પેલા થઈ જાય યાર. વહેલું કરજો તમે. હા થઈ જાય કીધું ખરું 48 કલાકમાં 1 કલાક વધારે કીધું. હા 1 કલાક એટલે તમે 30 તારીખ ઊંધી લઈ લો બસ થઈ જાય તમારે 48 કલાકમાં. એવો ભાગવાનો નહીં ને ઉભો ના થતા ના એવું નહીં આપણે ભાગવો નહીં ધમકાવો ને થોડું ઘણું મારો જેથી રહ્યો નોમ ચેકાઈ દે એટલે આપણે સરપંચ બની જઈએ. સમજ પડી. હું પૈસા તમને હાલ લઈને આવું તો કઈ તમે બે હો. હા કશું વાત નહીં. 60,000 જ લાભાય ને કઈથી વધારે જોવા તમારે 60 બરોબર આપણે તો હું પૈસા અત્યારે લઈને આવું હું ઘેર જઉં છું અત્યારે એટલે પૈસા લઈને આવું એટલે હું તમને હાલ દઉં હાલ પોપતા જ કરી દો તમે સીધું કોમ ચાલુ કરી દો. હું અત્યારે લઈને આવું પૈસા અમને પૈસા હાલ દેવા પડશે તો કોમ પતી જાય ને મારું બધું. ડંકાભાઈ હું તમને 60,000 તોલાવડાવું પછી મેં આપણે બી આગા પાછા થઈને મને 20 પાછા હાલ દેજો અને 40 તમે લઈ જજો. હું તમને બેદામ પોખતા કરી દઈ હતા અમને શક પડશે બેદામ પોખતા કરી દઉં તમને પણ ભૂલતા નહીં. નહીં બોલું ના બોલું યાર મારે આવે તો કેટલા ઓર્ડર હોય સોપારીના બાકી તમને હા અઠવાડિયે નંબર ના આવે. આ તો મારે હું રાન જતો જાઉં. હા તે સારું કર્યું તમે એક ના આવ્યા જોઈએ એટલામાં તો આપણે વાતો થઈ ગઈ. હજી હમણાં જ મુંબઈથી ઘેર આવ્યો સીધો તમારા જોડે આવ્યો અહીંથી ને આકરો મુંબઈ જઈને તાન ચારના જતા અઠવાડિયાથી જતો અઠવાડિયાના જતા કોમથી ઈકને સુપારી લેવા જતા. હોવે કોની સુપારી મળી હતી એક દિન 2.5 લાખની પતાઈને આવ્યો. 2.5 લાખ આલે સારું કર્યું લો તમે સુપારી લીધી
આ વાત કોઈને બહાર ના પાડતા કે આ ભાઈને મારવાના નામ નથી. હા નહીં પાડું. હું પેલા ભાઈને સમજા દઉં કે આ વાત કહેવાય બહાર પાડતા નહીં એટલે કે આપણો આખો પ્લાન બગડી ગયો ખાલી ખોટો. હું કહી દેજો કે હું બદનામ થઈ ગઈ. એટલે આ મારું પૈસા અંતરેલા હી એક તો ચોર બોર વધી જાય ને આપણે અમે સરપંચના ઘેર ચોરી થઈ જાય તો ભાઈ આપણે શું જવું પૈસા દેના ભાઈ કાચા થશે પંચાયતમાં. એટલે આ જો ખબર હોત ને તો ડંકા ભાઈ આપણે એટલે આ તો આપણે ઓળખીતા મને ખબર નથી કે બકા ભાઈ આવ્યું તો એને બોલાવતી જો ખબર હોત ને તો હું એમને પહેલાંથી કહી દોત જેથી ને મારા સસ્તું પડત. ને મને લાગે જ છે લાગતું ને હોય 100% પેલા બકા ભાઈ કમિશન વચમાં લીધું હશે પણ કેટલા પૈસાનું લીધું એ ખબર નહીં. હવે જોવું પડે મારે ચાલો પૈસા લઈને તો જઈએ. આ ઘર તો બીજા પણ પૈસા આટલા હંતાડ્યા તો કોઈને ખબર ના પડે તો સારું. ચાલો આટલું બધું આખું પાછું કરી હરખું કરી દો. આ તો આપણે સીધું બદલી જઈએ તો જોતું જોતું તો નહીં આજુબાજુ જોવા દે. હવે ચેક જોતો હોય તો આટલા તો કોઈ નહીં બહાર તો કોઈ નતું આનું. હવે કાઢી ચેક ભણતી જ નહીં બરોબર. અરે જો મારું આવી જગ્યાએ કોઈ ખંતા ને મારું સારું કોઈને મળે જ નહીં આવે તો એ હવે આ દે ડંકાભાઈના પૈસા એટલે અમે ખીચા મૂકવા દે. અમે કોઈકને શક ના પડવું જો મેં કરું ખીચા મૂકી દઉં. ચાલો આપી દઉં એટલે કોઈના શક બક પડે નહીં. અમે કોઈ આવે નહીં આટલું પૈસા આપણે ચોરી ના કરો બરોબર ને બસ. ચાલો અરે આ તારી ગેટ વખત તો ભૂલી જાઓ. અમે કોકને શક પડે તો હા યાદ આવીને હમણાં ચિયો કાઢી દે ને તો મને મારા પૈસા જતા રહે. આટલી વાખી તો એમને મૂકી દો બસ આટલી. હા લ્યા કેવું હતું લે આને દોરું બંધવાનું આટલા બાંધી દો નીચે કોઈ. હવે ડંકા ભાઈ ને પૈસા આવી ને કોમ કરવાડા દઈએ. બકા ભાઈ આ ખોટું કર્યું કમિશન લઈ લઈને. કમિશન હું કમ લીધું કીધું હોત તો યાર બીજા પૈસા આવતો. હવે એમને કેટલા રૂપિયા કમિશન ખબર તો નહીં. હવે જોઈએ હેડો. જગાભાઈ તો આવી જઈએ. જગાભાઈ ફટાફટ પૈસા લઈ ગયા પછી હું આગળ કામ ચાલુ કરું. પૈસા તો આવી જાય લઈને જતું રહેવું. અમને એક રૂપિયો નહીં હાલવું. ડંકાભાઈ આ લો તમારા પૈસા લો ગણ લો તો કઈ હું બે કાઢી ના લેતા પા કમ્પ્લેટ કડક 60,000 રૂપિયા અગિયાર જિંદગી લેજો. એટલે આપણે પૈસા ગણો કોઈ ભૂલ ના થાય યાર. સાચી વાત. હવે હું જઉં આગળ કામ ચાલુ કરું બરોબર. જલ્દી જેટલું પતે એટલું કરી દેજો તમે. આ ભાઈ જલ્દી તો કર્યું હશે પણ ઘરે કોઈ વાત ના કરતા કોઈ તમે કોઈ બહાર કોઈને વાત નહીં કરવાની કે આ રીત કે આ ભાઈ એમને રાખ્યો ઠંડુ. હા એ બધી વાતો કરાતી હોય તમે વાતે ચીવી કરો એટલે ભલા મોણ બધાને એવું એ હોય બૈરા જેવો પીતો હોય બધાને. લે આપણે ના હોય લે આતા સુધી આપણે બેન વાતમાં ચેટલી વાતો હંતાળી રાખી ખબર હે આપણે બેની ચેટલા કાંડો કર્યા છે આપણે બે. મોટામાં નીકળી જાય લે માર મોટા ભાઈ ના નીકળ. સારું રગાભાઈ ની ઉપાડી મને મળી હે પણ જગાભાઈ ખબર નહીં કે રગાભાઈ જ મને શું હું મારા જગાભાઈને વાત કરવી પડશે. અડ્ડે બોલાવવા પડશે. ફોન કરવા દે. હલો હા રગાભાઈ આપણે અડ્ડે આવજો ને થોડું કામ છે. હા અડ્ડા હું કહું બધું તમને. હા ફટાફટ આવજો. અડ્ડે પોકવા દે મને. સારું રગાભાઈ સરપંચનો ઉભા રહે પણ ઊંધો સીધો ના થાય સારું. હા ફટાફટ અડ્ડે પકડી જઈએ. હા અડ્ડે પહોંચી ગયો હજી રગાભાઈ આવ્યા નહીં. બેવા દે કેમ કર્યું હોય આછી થોડી વાર રગાભાઈ આવશી ખરા પડે જ આવશી ફોન કરેલું.
અલે આ પેલા ડંકાભાઈ નું થઈ ગયું તે અમને અડ્ડા બોલાયા હતા અને અડ્ડો અમે તો એવી જગ્યાએ બનાવે કોઈ મળે જ નહીં. આ ડંકાભાઈ તો વાદળા જેવા લાગી અને એરંડા તો દેખાતા નહીં. અને અડ્ડો બનાવ્યો યાર. બોલો બોલો આવું હતું. તમને મારવાની હોપારી મળી મને. કોને કીધું તમને એવું મારવા? જગાભાઈ. જગાભાઈ ચિયા પેલા મારો અમે ભાઈ સરપંચમાં વાહ. એરા જગાભાઈ એમને તો મને હા 1000 આલ્યા હી. બકાભાઈ આપણે અડ્ડા વાળા 2 જણા. હા લોકેશન મોકલું યાર. ફટાફટ આવજો. લોકેશન મોકલી દીધું હે. આવતા જશે. આવી લે આવે એટલે બધું કરીએ. પેલું લોકેશન જોવા તો આપણે એટલે લોકેશન તો આચું લે. ઓ યાર દેખાડે. એટલે અમે તો આટલે વળવાનું હે લ્યા. હવે ભાઈને ફોન કરું કેટલા હી. ના ના આટલે વળવાનું હે ઉભા રહો જો આ લ્યા. ઓલે હા લ્યા. હા ભાઈ ડંકાભાઈ શું વાત લ્યા માં યાર એમ કહું તો અમને જો માફી માંગી લઈએ તો આપણે બધું પતી જાય. તો મારા સુપારી આવી દીધી છે ના ડંકા મને નહીં મને એવું લાગે છે કે ડંકા ને મોણાથી બોડી અમને ને બોડી કાર્ડ બધું બોલાવ્યું હોય એટલે મને એવું જ લાગે છે કે એ એમના મોણાથી એટલે કોક કરીએ આપણે એમને એક કામ કરીએ જઈ સીધી માફી માંગીએ. અલે આ જગાભાઈ તમારે આ બધું ચો કરવા લાવતું હતું? તમે પણ કીધું હોત તો આપણે બે ગમે તે ફોર્મ પાછું ખેંચી લે. હા રગાભાઈ તમારી આ વાત સાચી હું માનું હું પણ મેં અમને એટલે ઊંધી કીધું અમને મારવા કશું નહીં આપણે ખાલી એમને ધમકાવો અને એટલું કહો ખાલી નોમ ચેકી દો. આરે રૂબરૂ હતા ને ડંકાભાઈને કીધું તું પૂછી જો. ડંકાભાઈ કીધું આટલું જ કીધું. મારવાની વાત તો થઈ જ નહીં. અને આ કે હાથ પગ ભાગી નોકરી. ડંકાભાઈ મને એ બધું છોડો અમનું મેલો મને મારા 60,000 રૂપિયા પાછા હાલ દો. પતી છે ને હા પાછા મળી યાર. અલે આ રગાભાઈ કોક કહો યાર મને 60,000 રૂપિયા પાછા હાલ દો. રાઘાભાઈ ગઈ એટલે આપી દઉં. અને મારા 20,000 પાછા. અરે 20,000 મારું એ કમિશન નતું. અનું કમિશન. અલે આ બકાભાઈ તમે મને કીધું હોત તો એટલે હું તમને 10-20,000 રૂપિયા એમને માલ દો. ત્યાં તમે આવી લાવો અટાડે. એટલે પણ તમે આવી રીતે કમિશન માંગ્યું એટલે હું હતા તો ના આલું. હવે કોઈ તમે મારા આગળ ગદ્દારી કરી શકો આવી રીતે તો ના હેડે. તમે મને કીધું તો હું 5-6,000 રૂપિયા તમને હાલ દો. ના ઈ તમે મને કીધું નહીં પણ તમે ગદ્દારી કરી મારા આગળ ભાઈ. 60,000 પાછા હે ને. અમારા હી તમારા ઓછા હી. મારા 20,000 તો આલાઈ અને 20,000 બધું ભૂલી જવાનું. હા ત્યાં રગાભાઈ બધું ભૂલી જવાનું. મેં તો જો હા દીધા અમને મને આવે તમે પાછા દીધા. રગાભાઈ તારા મને માફ કરી દેજો અમે આ કર્યું પણ અમે તમને મારવા નતા માંગતા. અમે ખાલી એટલું કીધું ધમકાવજો અને ખાલી નોમ ચેકાર દો એટલું અમે કહેતા હતા. તારા અમે તાન જઈએ તાન રોમ રોમ હવે બધા ભેગા થઈ જાઓ. રોમ રોમ હવે તાન જઈએ. રોમ રોમ કરો ભાઈ તમે બધા.